નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના રસપ્રદ કિસ્સાઓનો અમારો વિશેષ કાર્યક્રમ. હું છું રાજીવ. અત્યાર સુધી આપણે સરદાર પટેલના પ્રારંભિક જીવનથી લઈને શાળામાં એમને મચાવેલા તોફાનોના કિસ્સાઓ અને સ્થાનિક વકીલ તરીકે તેમની કામગીરી અંગે જાણ્યું. પણ હવે વલ્લભભાઈ બેરિસ્ટર બનવાના પથ પર કઈ રીતે આગળ વધ્યા એની વાત કરવી છે. બોરસદમાં વકીલ વલ્લભભાઈનો સિક્કો ચાલતો હતો. અમદાવાદના કેટલાક મોટા મોટા વકીલો પણ વલ્લભભાઈને કહેતા કે તમે બોરસદમાં જેટલી કમાણી કરો છો એટલી તો અમારે અમદાવાદમાં પણ નથી થતી. એટલે જ ઘણા લોકો એમને કહેતા કે આવી કમાણીવાળી પ્રેક્ટિસ છોડીને ઇંગ્લેન્ડ શા માટે જાઓ છો. પણ વલ્લભભાઈ માટે સવાલ માત્ર કમાણીનો નહોતો. સવાલ માન, મોભો, પ્રતિષ્ઠાનો હતો. કારણ કે કેટલાક પૈસાદાર લોકો મોટા અને ગંભીર કેસોમાં વલ્લભભાઈને કેસ સોંપે તો ખરા, પણ સાથે સાથે અમદાવાદથી બેરિસ્ટરને પણ બોલાવે. અમદાવાદથી આવેલા આ બેરિસ્ટર રોફ બંધ બોલે અને હાથ પછાડીને હોશિયારી દેખાડે. વળી આવડત અને કુશળતામાં વલ્લભભાઈને તોલે ક્યાંય ના આવતા હોય તો પણ એ બેરિસ્ટર વધારે રૂપિયા લઈ જાય અને વલ્લભભાઈને એમના મદદનીશ એટલે કે આસિસ્ટન્ટ બનવું પડે. બસ આ જ અસહ્ય લાગતી સ્થિતિએ ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાના વલ્લભભાઈના નિર્ધારને વધુ દ્રઢ બનાવ્યો. પૈસાની અને અન્ય વ્યવસ્થા થતાં વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા માટે થોમસ કુક એન્ડ સન્સમાં સ્ટીમરની ટિકિટના રૂપિયા ભરી આવ્યા. વલ્લભભાઈ અને એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ બંને અંગ્રેજીમાં પોતાનું નામ વી.જે. પટેલ લખતા હતા. બન્યું એવું કે વી.જે. પટેલના નામે વલ્લભભાઈએ બુક કરાવેલી ટિકિટનું કવર ટપાલી વિઠ્ઠલભાઈના ઘરે નાખી આવ્યો. અને અહીંયા જ કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ. ઇંગ્લેન્ડ જવાની ઘેલછા તો વિઠ્ઠલભાઈને પણ એટલી જ હતી. ટિકિટ જોયા પછી એમણે વલ્લભભાઈને કહ્યું કે હું મોટો છું, મને પહેલાં જવા દો. મારા આવ્યા પછી તમે જઈ શકશો, પણ તમારા આવ્યા પછી હું જાઉં તો સારું નહીં દેખાય. વર્ષોની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોવા છતાં સહેજ પણ સંકોચ વિના મોટાના આદર અને કુટુંબ ભાવનાની ભારતીય સંસ્કૃતિનો પરિચય વલ્લભભાઈએ આપ્યો. વિઠ્ઠલભાઈ જાય એમાં રાજીપો વ્યક્ત કર્યો. એટલું જ નહીં, ઇંગ્લેન્ડમાં વિઠ્ઠલભાઈનો જે ખર્ચ થાય તે પણ મોકલવાનું માથે લીધું. ઘરમાં કોઈને કંઈ પણ કીધા વિના જ અસીલના કંઈક કામે બહાર જવાનું છે એવું બહાનું કાઢી બંને ભાઈઓ મુંબઈ પહોંચ્યા. વિઠ્ઠલભાઈને સ્ટીમરમાં બેસાડીને બોરસદ પરત આવીને વલ્લભભાઈએ વાત માંડી ત્યારે વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા સ્તબ્ધ થઈ ગયા. નારાજ તો એવા થયા કે એમણે વલ્લભભાઈને ન કહેવાના વેણ કહી દીધા. આ વાત વર્ષ 1905ની છે. 3 વર્ષ બાદ 1908માં વિઠ્ઠલભાઈ ઇંગ્લેન્ડથી પાછા આવી ગયા. હવે જવાનો વારો વલ્લભભાઈનો હતો. પણ એ જ અરસામાં વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું અવસાન થઈ ગયું. હજુ તો આઘાતમાંથી બહાર આવે એ પહેલા થોડા જ મહિનામાં વિઠ્ઠલભાઈના પત્નીનું પણ નિધન થઈ ગયું. વલ્લભભાઈના દીકરી મણિબેન એ સમયે 6 વર્ષના અને દીકરા ડાયાભાઈ 5 વર્ષના હતા. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ કેવી રીતે જવું એ મૂંઝવણ થઈ. પરંતુ બેરિસ્ટર બનવાનો નિર્ધાર પાક્કો હતો. થોડા સમય બાદ મણિબેન અને ડાયાભાઈને મુંબઈમાં સેન્ટ મેરી સ્કૂલના મિસ વિલ્સન નામના અંગ્રેજ શિક્ષિકાના ઘરે રહેવા મૂક્યા. કેમ કે વલ્લભભાઈનો વિચાર બાળકોને પણ ભવિષ્યમાં વિદેશમાં ભણાવવાનો હતો. એટલે બાળકો અત્યારથી જ અંગ્રેજીમાં પારંગત થાય એવું આયોજન હતું. બધાની વ્યવસ્થા બરાબર ગોઠવીને 1910ના ઓગસ્ટમાં વલ્લભભાઈ મુંબઈથી સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ જવા રવાના થયા. ઓગસ્ટ મહિનો એટલે આપણા ભારતમાં ચોમાસું બરાબર જામ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે દરિયો ખૂબ તોફાની હતો. સ્ટીમરમાં વલ્લભભાઈની તબિયત બગડી. ઉલટીઓ થવા માંડી. થોડી ઉલટીઓ થઈ અને પેટ હલકું થઈ ગયું એટલે સારું પણ લાગવા માંડ્યું. આવા સમયે માંસાહાર શરીર માટે ઠીક રહેશે એવી સ્ટીમરમાં રહેલા એક ડૉક્ટરે સલાહ આપી. એટલે વલ્લભભાઈએ માંસાહાર પણ શરૂ કર્યો. ઇંગ્લેન્ડમાં રહ્યા ત્યારે પણ તેમણે જરૂર પૂરતો માંસાહાર કર્યો.
જો કે જે દિવસે ભારત પરત ફર્યા તે જ દિવસથી એમણે માંસાહારનો સદંતર ત્યાગ કર્યો. ઇંગ્લેન્ડમાં એમણે ફક્ત અભ્યાસ ઉપર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. બને એટલી જલ્દી બેરિસ્ટર થઈને વતન વાપસીનું જ લક્ષ્ય હતું. આથી તે હંમેશા બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં પડવાનું ટાળતા. એ ભલા ને એમનું બેરિસ્ટરના ભણતરનું વાંચન ભલું. પરીક્ષા માટે જરૂરી બધા પુસ્તક એમની પાસે હતા નહીં અને ઇંગ્લેન્ડમાં રહે એટલા જ સમય માટે પુસ્તકો ખરીદવાનો ખર્ચ પણ એમને કરવાનું યોગ્ય લાગ્યું નહીં. એટલે મિડલ ટેમ્પલની લાઇબ્રેરીમાં બેસીને જ વાંચવાનું રાખ્યું. ઘરથી લાઇબ્રેરી અંદાજે 19 કિલોમીટર દૂર હતી. પણ સવારે 9 વાગ્યાના ટકોરે લાઇબ્રેરીના દરવાજા ખુલે ત્યાં સુધીમાં તો વલ્લભભાઈ 19 કિલોમીટર ચાલીને ત્યાં હાજર થઈ ગયેલા જ હોય. સાંજ સુધી વાંચ્યા કરે. બપોરે જમવા માટે બ્રેડ અને દૂધ પણ ત્યાં જ મંગાવે અને સાંજની ચા પણ ત્યાં જ પીવે. સાંજે 6 વાગે પટ્ટાવાળો આવીને કહે કે ભાઈ ઉઠો, બધા જતા રહ્યા, હવે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે જ એ ઊભા થાય. આ રીતે 9 કલાક લાઇબ્રેરીમાં એક ધારું વાંચીને ફરી 19 કિલોમીટર ચાલીને વલ્લભભાઈ ઘરે પાછા ફરે. વલ્લભભાઈનો આ જ નિત્યક્રમ ચાલતો હતો. પણ 1911ના મે મહિનામાં અચાનક એમને પગમાં વાળો નીકળ્યો. વાળો એ એક જાતનો કૃમિજન્ય રોગ છે, જેમાં દૂષિત પાણી વાટે શરીરમાં દાખલ થયેલા જંતુઓ શરીરમાંથી કાણા પાડીને બહાર નીકળે. બહાર નીકળતા જંતુઓ સફેદ રંગના એક લાંબા તાર જેવા હોવાથી આ રોગ વાળો તરીકે ઓળખાતો. આ રોગના કારણે એક દિવસ નહાતી વખતે વલ્લભભાઈને ચક્કર આવ્યા અને બાથરૂમમાં પડી ગયા. પછી ખૂબ તાવ ચડ્યો. એક દવાખાનામાં ડૉક્ટરે ઓપરેશન કર્યું. તે સમયે આ રોગ ખેડા જિલ્લામાં બહુ વ્યાપક હતો, પરંતુ ઇંગ્લેન્ડના ડૉક્ટરોને આ રોગમાં કંઈ ઝાઝી ગતાગમ પડતી નહોતી. પરિણામે ફરી ઓપરેશન કરવું પડ્યું. તેમ છતાં દર્દ વધતું ગયું. અધૂરામાં પૂરું ધનુર થયું. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે ડૉક્ટરે ત્યાં સુધી કહી દીધું કે જો જીવવું હશે તો તાત્કાલિક પગ કાપવો પડશે. પછી તો વલ્લભભાઈએ એ પગ કાપવાની સલાહ આપનારા ડૉક્ટરને જ પડતો મૂક્યો અને બીજા ડૉક્ટર પાસે ગયા. ત્યાં ડૉક્ટરે ફરી ઓપરેશનની સલાહ આપી અને કહ્યું કે ઓપરેશન વખતે જો ક્લોરોફોર્મ ન અપાય તો ઉપચાર વધુ સંભવ છે. એટલે કે જો પગ ખોટો પાડવાની દવા આપ્યા વિના ઓપરેશન થાય તો સારું રહે. પણ એમાં અસહ્ય દુખાવો થવાની શક્યતા હતી. પણ લોખંડી વલ્લભભાઈ પગ ખોટો કર્યા વિના ખુશી ખુશી ઓપરેશન માટે તૈયાર થઈ ગયા. કહ્યું મને વાંધો નહીં આવે. ક્લોરોફોર્મ વિના જ ઓપરેશન થયું, પણ વલ્લભભાઈએ એક ઊંકારો પણ ન કર્યો. આ બધું જોયા પછી આશ્ચર્યમાં મુકાઈ ગયેલા એ બ્રિટિશ ડૉક્ટરે કહ્યું કે આવો દર્દી મેં મારી જીવનમાં પહેલી વાર જોયો છે. એ સમયે સામાન્ય રીતે બેરિસ્ટર થવામાં 3 વર્ષનો સમય લાગતો, જેમાં 3 મહિનાની 12 ટર્મ ભરવાની હોય. પણ જો કોઈને 6 ટર્મ પૂરી કર્યા પછી પૂરેપૂરી પરીક્ષા એક સાથે આપવી હોય તો આપી શકાતી હતી. એ પરીક્ષામાં જે ઓનર્સ સાથે પાસ થાય એની 4 ટર્મ માફ થાય. વહેલા ઘરે જવું હતું એટલે વલ્લભભાઈએ 6 ટર્મ પછી આખી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. જો કે એ પરીક્ષા પહેલાં એક પ્રિલિમિનરી પરીક્ષા લેવાતી, જેમાં ઇક્વિટીના પેપરમાં સૌથી વધુ માર્ક મેળવનારને 5 પાઉન્ડનું ઇનામ મળતું. વલ્લભભાઈ અને બીજા એક અંગ્રેજ એ બંને ઉમેદવારોના સરખા માર્ક આવ્યા, એટલે બંનેને અડધું ઇનામ મળ્યું. પણ ખરી સિદ્ધિ 1912ના જૂનમાં આખી પરીક્ષા આપી ત્યારે મળી. એ પરીક્ષામાં વલ્લભભાઈ પહેલા વર્ગમાં ઓનર્સમાં પહેલા નંબરે પાસ થયા અને એમને 50 પાઉન્ડનું ઇનામ મળ્યું. આમ ઇંગ્લેન્ડમાં અંગ્રેજો કરતાં પણ તેજસ્વી સાબિત થયા હતા વલ્લભભાઈ. ત્યારબાદ પદવીદાન માટે હોલમાં જવા ઉમેદવારોનું સરઘસ નીકળ્યું હતું. સૌથી પહેલાં મિડલ ટેમ્પલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ અને તેમના પછી પરીક્ષામાં પહેલે નંબરે આવેલા વલ્લભભાઈ સરઘસમાં મોખરાના સ્થાને હોવાથી એમની તરફ પ્રેક્ષકોનું ધ્યાનાકર્ષણ વધુ રહ્યું. બ્રિટનના છાપાઓએ પણ પહેલે નંબરે પાસ થઈ બેરિસ્ટર બનનાર આ હિન્દી નાગરિકના ખૂબ વખાણ કર્યા. ત્યાં પદવીદાનની પદ્ધતિ એવી હતી
કે કોઈ બહારના મેમ્બર નામનો પ્રસ્તાવ મૂકે અને અન્ય મેમ્બર એનું સમર્થન કરે અને પછી તેમને પદવી મળે. હવે કેમ કે વલ્લભભાઈ પ્રથમ નંબરે પાસ થયા હતા એટલે એમને પ્રસ્તાવક અને અનુમોદન કરનારા બંને સરળતાથી મળી ગયા. જેમણે વલ્લભભાઈના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સજ્જને બીજા દિવસે વલ્લભભાઈના પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. સાથે જ એમણે એમ પણ કહ્યું કે એમના પિતરાઈ સર બેસિલ સ્કોટ મુંબઈના ચીફ જસ્ટિસ છે, એટલે મુંબઈમાં સ્થાયી થવાની ઈચ્છા હોય તો એ મદદરૂપ બનશે એ પ્રકારની ભલામણ કરતી ચિઠ્ઠી પણ એ સજ્જને વલ્લભભાઈને લખી આપી. ચિઠ્ઠી લઈને વલ્લભભાઈએ એમનો આભાર માન્યો. બેરિસ્ટર થઈ ગયા પછી વલ્લભભાઈને એક પણ દિવસ ઇંગ્લેન્ડમાં રોકાવું નહોતું. એ જ ગણતરીએ સ્ટીમરની ટિકિટ લઈ રાખી હતી, તેથી બીજે દિવસે ઇંગ્લેન્ડ છોડ્યું અને 1913ની 13મી ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યા. વલ્લભભાઈના જીવન પર પુસ્તક લખનાર યશવંત દોશી કહે છે કે વલ્લભભાઈ 2.5 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા. તે દરમિયાન તેમના કોઈ જ અંગત મિત્રો નહોતા. એવી જ રીતે વલ્લભભાઈને ત્યાંના જાહેર જીવનમાં પણ કોઈ રુચિ નહોતી. એ સમયગાળામાં ભારતના ઘણા ક્રાંતિકારીઓ ઇંગ્લેન્ડમાં વસતા હતા. શ્યામજી કૃષ્ણવર્મા પોતાની પ્રવૃત્તિઓ ત્યાં ચલાવી રહ્યા હતા. બ્રિટિશ સરકારની સામે કાવતરું ઘડવાના આરોપમાં સાવરકરને તે સમયે જન્મટીપની સજા થઈ હતી. મદનલાલ ઢીંગરાએ કરઝન વાયલીનું ખૂન કર્યું હતું. બિપિનચંદ્ર પાલ પણ થોડા સમય પહેલા ઇંગ્લેન્ડ આવી ગયેલા અને તેજીલા ભાષણો કરી જોશ વધારી રહ્યા હતા. પણ વલ્લભભાઈએ આવી કોઈ પ્રવૃત્તિમાં માથું માર્યું હોય એવું જણાતું નથી. વલ્લભભાઈ ખૂબ સ્પષ્ટ હતા. જે કામ માટે આવ્યા છે એને પાર પાડવાનો સર્વોત્તમ પ્રયાસ કરવો, કારણ કે વહેલી તકે બેરિસ્ટર બની ભારતમાં આવીને પ્રેક્ટિસ શરૂ કરવાની એમની ઉત્સુકતા હતી. આમ પણ વલ્લભભાઈ અભ્યાસમાં જેટલા તલ્લીન રહેતા કે રાજકીય કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યા. અગાઉ પણ ભારતમાં એમની વકીલાતના વર્ષોમાં બંગભંગની ચળવળ થઈ ત્યારે પણ તેઓ તેનાથી અળગા જ હતા. વલ્લભભાઈ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે 1910માં તેમનાથી 14 વર્ષ નાના જવાહરલાલ નહેરુએ પણ ઇન્ટર ટેમ્પલમાં પ્રવેશ લીધો હતો. તેઓ વલ્લભભાઈની જેમ નડિયાદ કે બોરસદ જેવા નાના સ્થળોથી ભણીને નહીં પણ હેરો અને કેમ્બ્રિજમાં ભણ્યા પછી બેરિસ્ટર બનવા આવ્યા. ભણતર સાથે સાથે કરતા હોવા છતાં બંનેની દુનિયા સાવ અલગ હતી. જવાહરલાલની બાયોગ્રાફી લખનાર માઇકલ બ્રેચરે તેમના વિશે લખ્યું છે કે કાળા વાળ અને મૂછોવાળા જવાહરલાલ પાતળા સરખા એક સ્વરૂપવાન નવયુવાન હતા, જેઓ બ્રોડ સ્ટ્રીટના અત્યંત મોંઘા કપડાં પહેરતા અને ઘણીવાર મોભાદાર ક્લબો, હોટેલ્સ તથા ઉચ્ચ વર્ગના યુવાનોની પ્રતિષ્ઠાને અનુરૂપ નાટકો અને સમારોહમાં સમય વિતાવતા હતા. ગરમીની સિઝનમાં યુરોપ ફરવા જતા હતા. અમદાવાદના અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીએ પણ બાદમાં એવું જણાવ્યું હતું કે વલ્લભભાઈ સાથે તેમનો પ્રથમ પરિચય લંડનના તેમના અભ્યાસ દરમિયાન જ થયો હતો. વલ્લભભાઈ ઇંગ્લેન્ડમાં હતા તે દરમિયાન તેમના માટે લગ્નના ઘણા કહેણ આવ્યા કરતા. ઘર આંગણે વકીલાતમાં પુષ્કળ કમાણી કરી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયેલા 35-38 વર્ષની વયના મૂર્તિયા પર કન્યાઓના મા બાપની નજર ઠરે એ સ્વાભાવિક છે. પણ વલ્લભભાઈએ ઝવેરબાના નિધન બાદ મનમાં પાક્કો નિશ્ચય કરી લીધેલો હતો કે ફરી લગ્ન નથી કરવા. આ નિશ્ચય પાછળ જેની છેલ્લી ઘડીમાં પોતે હાજર ન રહી શક્યાનો જે વસવસો ચાલતો હતો તે મૃત પત્ની પ્રત્યેની લાગણી પણ કામ કરતી હશે અને 2 નાના સંતાનોને સાવકી માના હાથમાં સોંપવાની નારાજી પણ કારણભૂત હશે. એક નોંધવા જેવી હકીકત એ છે કે વલ્લભભાઈ સહિત 5 ભાઈઓની પત્નીઓ નાની વયે જ ગુજરી ગયેલા અને એક પણ ભાઈએ ફરી લગ્ન નહોતા કર્યા. વલ્લભભાઈ પોતાના કુટુંબને વિનોદમાં અ ફેમિલી ઓફ વિડોવર્સ એટલે કે વિધુરોના કુટુંબ તરીકે ઓળખાતા. આજની કુટુંબ વ્યવસ્થામાં 2 ભાઈઓ સામાન્ય રીતે સંપત્તિના ભાગ પાડતા હોય છે, પરંતુ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈએ દેશ સેવા માટે પોતાની જવાબદારીઓના ભાગ પાડ્યા હતા. કોણે વલ્લભભાઈને સિંહનું બચ્ચું ગણાવ્યા હતા? આવા બીજા કેટલાક રસપ્રદ કિસ્સાની વિગતવાર વાત આવતા અંકમાં.